નમસ્કાર મિત્રો, હું છું સોલંકી અમિત ધ એકે એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતી વ્યાકરણની આપણે શરૂઆત કરવાની છે. આજે ગુજરાતી વ્યાકરણમાં જેટલા પોઈન્ટ છે બધા આપણે કવર કરીશું. તો ગુજરાતી વ્યાકરણમાં આપણે શું શીખવાનું છે? પહેલા તો છંદ, દરેક પોઈન્ટ જે ખૂબ જ જરૂરી છે, દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં 1-2 માર્ક્સમાં એક એમસીક્યુમાં પૂછાતા હોય છે. તો આપણે એ દરેક પોઈન્ટ કવર કરીશું. તો એમાં છંદ છે. તમે સાથે સાથે આ વિડીયો જોતાની સાથે નોટબુકમાં લખતા રહેજો, જેથી તમારે પછી રિવિઝન કરવામાં કામ આવે. તો આપણે છંદ શીખવાના છે. પછી અલંકાર છે, સંધિ છે, સમાસ છે, કૃદંત છે, નિપાત, વિભક્તિ, જોડણી, વિરામચિહ્નો, સંજ્ઞા, સર્વનામ, વાક્ય, વાક્યના પ્રકાર, કર્તરી વાક્ય, કર્મણી વાક્ય, ભાવે પ્રયોગ, પ્રેરક વાક્ય રચના, વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદ, ક્રિયાપદના પ્રકાર, ક્રિયાપદના અર્થના પ્રકારો, સંયોજક, અવ્યય, વિરુક્ત અને રવાનુકારી શબ્દો. આ બધામાંથી એક માર્ક્સના એમસીક્યુ પૂછાતા હોય છે દરેક એક્ઝામમાં. ભાષા શુદ્ધિ, શબ્દકોશ, સ્વર અને વ્યંજન, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો અને સાથે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તેમજ બીજા જે આપણે જરૂરી છે એવા તળપદા શબ્દો અને ધ્વનિ, ઘોષ, અઘોષ, નિરુનાસિક, અનુનાસિક, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય, નામયોગી અને અનુગ. આ આપણે કવર કરવાના છે. આ દરેક પોઈન્ટમાંથી દરેક એક્ઝામમાં 1-2 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે અને ટોટલ કંઈક 10-20 અથવા તો 30 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ પૂછાતું હોય છે. તો તમને આ દરેક આપણે પોઈન્ટ કવર કરીશું તો તમે તમારી એક્ઝામમાં સારા એવા માર્ક્સ લાવી શકો. ચલો, તો આપણે બેઝિક જે ગુજરાતી વ્યાકરણ છે ત્યાંથી શરૂઆત કરવાની છે. તો પહેલા આપણે ગુજરાતી ભાષામાં કેટલા સ્વરો છે? 11 સ્વરો છે. કયા કયા સ્વરો છે? તો તમે ઉપર જોઈ શકો છો સ્ક્રીનમાં, જે અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ અને ઔ. તમે સાથે સાથે લખી દેજો, જેથી તમારે રિવિઝન કરવામાં કામ આવે. તો હવે ગુજરાતી ભાષામાં કેટલા વ્યંજન છે? 34 વ્યંજન છે. જે ક્ષ અને જ્ઞ છે એ જોડાક્ષર છે, એ આવતા નથી. એટલે ટોટલ ગુજરાતી ભાષામાં કેટલા વ્યંજન છે? તો 34. અને કેટલા સ્વર છે? તો 11. હવે ધ્વનિ એટલે શું? તો ભાષાના નાનામાં નાના ઘટકને ધ્વનિ કહે છે. ધ્વનિ જે આપણે એટલે હું અત્યારે જે બોલી રહ્યો છું એ બધા શબ્દો એ ધ્વનિના બનેલા છે. એમાં સ્વર એટલે શું? સ્વર અને વ્યંજન એ પણ ધ્વનિ જ છે. હવે સ્વર એટલે શું? તો જે વર્ણનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થતું હોય તેવા ધ્વનિને સ્વર કહે છે. હવે જે ધ્વનિનો કોઈ બીજા ધ્વનિ સાથે જોડાયેલ ના હોય એવા, એટલે ઉચ્ચારણ એનું સ્વતંત્ર રીતે થતું હોય, એનું કોઈ બીજા વર્ણ અથવા તો બીજા ધ્વનિની જરૂર ના પડે એવા ધ્વનિઓને સ્વર કહે છે. તો હવે માન્ય સ્વર કેટલા છે? તો માન્ય સ્વર જો એવું પૂછાય તો 8 સ્વર છે. માન્ય સ્વર કેટલા? તો 8. કયા કયા છે? તો અ, આ, ઈ, ઉ, એ, ઓ અને ઓ. આ જેટલા છે એ માન્ય સ્વર છે. લખી દેજો ધ્યાનથી, અ, આ, ઈ, ઉ, એ, ઓ અને ઓ. અને હસ્વ સ્વર આમાંથી કેટલા? તો 4 હસ્વ સ્વર છે. હસ્વ એટલે નાના નાના, જેનું ઉચ્ચારણ એકદમ નાની રીતે થતું હોય, તો એવા હસ્વ 4 સ્વર છે. અ, ઈ, ઉ અને ઋ. અને દીર્ઘ સ્વર એવા 7 સ્વર છે. ટોટલ 11 થઈ ગયા આપણા. તો આ, ઈ, ઉ, એ, ઐ, ઓ અને ઔ એ દીર્ઘ સ્વર છે. હવે આપણે આગળ જોઈશું કયો સ્વર ક્યાંથી બોલાય છે. અહીંયા ધ્યાન રાખજો મિત્રો, સ્વરની વાત કરીએ છીએ અત્યારે આપણે. કયો સ્વર ક્યાંથી બોલાય છે? તો કંઠ્ય સ્વર, જે કંઠમાંથી બોલાય એવા સ્વરને કંઠ્ય સ્વર કહે છે. અ અને આ એ કંઠમાંથી બોલાય છે. તાલવ્ય એટલે જેની જે શબ્દ બોલવા અથવા તો જે ધ્વનિને બોલવા માટે તાળવાની જરૂર પડે, ઈ અને ઈ, જે તાળવામાંથી બોલાય તેને એ બે છે. એવી રીતે ઓષ્ઠ્ય સ્વર, તો જેનો હોઠનો ઉપયોગ થાય, ઉ અને ઉ. આ બંને આપણે હોઠ એમ વાળીએ છીએ, ઉ અને ઉ, તો હોઠનો ઉપયોગ થાય. ઓષ્ઠ્ય સ્વર. મૂર્ધન્ય, મૂર્ધામાંથી બોલાય એટલે કોઈ એકદમ મૂર્ધામાંથી અંદરથી બહાર આવે, રૂ, તો એવાને મૂર્ધન્ય સ્વર કહે છે. કંઠ તાલવ્ય, એ અને ઐ, કંઠ અને તાળવા બંનેમાંથી બોલાય એવા સ્વરને કંઠ તાલવ્ય સ્વર કહે છે. અને કંઠોષ્ઠ્ય સ્વર, તો ઓ અને ઓ એ કંઠ અને હોઠ બંનેનો ઉપયોગ કરીને આપણે બોલીએ છીએ. તો આ એકવાર તમે લખી દેજો. કંઠ્ય સ્વર અ, આ, તાલવ્ય ઈ, ઓષ્ઠ્ય ઉ, મૂર્ધન્ય ઋ, કંઠ તાલવ્ય સ્વર એ અને ઐ,
અને કંઠોષ્ઠ્ય સ્વર એટલે ઓ અને ઓ. હવે વ્યંજન એટલે શું? આપણે સ્વરની વાત કરી લીધી. હવે વ્યંજન એટલે શું? તો ઉચ્ચારણ કરવા માટે સ્વરની જરૂર પડે તેવા ધ્વનિને વ્યંજન કહે છે. આપણે જે ધ્વનિ બોલીએ છીએ એમાં સાથે સ્વર જે હમણાં શીખ્યા એનો પણ ઉપયોગ કરીએ તેવા ધ્વનિને વ્યંજન કહે છે. તો એના બે પ્રકાર છે, વર્ગીય વ્યંજન અને અવર્ગીય વ્યંજન. અથવા તો વર્ગીય વ્યંજનને સ્પર્શીય વ્યંજન પણ કહે છે અને અવર્ગીયને અસ્પર્શીય પણ કહે છે. હવે વર્ગીય વ્યંજન સ્પર્શીય એટલે જેમાં એનો વર્ગ પાડવામાં આવે છે. તો આપણે એ વર્ગ પ્રમાણે જોઈશું. તો એમાં વર્ગીય વ્યંજન કેટલા છે? 25 છે. તો કંઠમાંથી બોલાતા હોય એવા ક, ખ, ગ, ઘ, અંગ અને હ છે. એવી રીતે તાળવામાંથી બોલાતા હોય એવા વ્યંજનમાં ચ, છ, જ, અંજ, ય અને શ. મૂર્ધામાંથી બોલાતા હોય તેવા વ્યંજન છે ટ, ઠ, ડ, ઢ, અણ અને ર, શ, અળ. એટલે દાંતની જરૂર પડે એવા વ્યંજન છે ત, થ, દ, ધ, ન, લ અને શ. અને ઉષ્ટ એટલે હોઠની જરૂર પડે એવા વ્યંજન છે પ, ફ, બ, ભ, મ. તો હવે તમે અહીંયા વર્ગ 5 જોઈ શકો છો. જે આ ક વાળી લાઈન છે, ખ, ગ, ઘ અને અંગ વાળી લાઈન છે, એ વર્ગ આપણે પાડ્યા છે. કેમ કે એમાં સ્પર્શ થાય છે. આપણે જે ક બોલીએ, ખ બોલીએ, ગ, ઘ, ગ, ચ, છ, જ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. તો આ બધું બોલીએ ત્યારે દાંત, હોઠ, તાળવું, મૂર્ધા આ બધામાં કંઈકનું કંઈક સ્પર્શ થાય છે. એટલે વર્ગીય એનો સ્પર્શ થાય છે એટલે સ્પર્શીય અથવા તો વર્ગીય વ્યંજન. એવા કેટલા છે? તો 25 છે. અને જે બીજા રહ્યા હ, ય, સ, રસ, અડ, લ અને સ. તો આ જે સ્વર છે એમાં કેવું છે કે સ્પર્શ થાય છે પણ કમ્પ્લીટ સ્પર્શ થતો નથી. તો એવા છે અસ્પર્શીય અથવા તો અવર્ગીય વ્યંજન. એવા 9 છે. આપણે અહીંયા એક જે વ્યંજન છે એ નથી. જો એમાં વ છે, જે દાંત અને હોઠ, આપણે હોઠ એ બંનેમાં ટચ થાય છે. તો એ બંને અથવા તો કમ્પ્લીટ ટચ થતો નથી. તો એટલે એ અસ્પર્શીયમાં ગણ્યો છે, એ વ છે. બરોબર છે. તો અહીંયા આટલું રાખીએ છીએ. પછી આપણે આગળ શીખવાનું છે. એના ઉચ્ચારણ હવાના પ્રમાણને લઈને 2 પ્રકાર છે, અલ્પપ્રાણ, મહાપ્રાણ. આ જે બધું છે એ આપણે આગળના લેક્ચરમાં રાખીશું.